બનાસકાંઠામાં જુનિયર ડોક્ટર રેપ મર્ડર કેસ બાદ ફરીથી એકવાર રેસિડેન્ટ ડોક્ટરોએ સ્ટાઇપન્ડ મુદ્દે હડતાલ કરી છે। અમદાવાદની બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા હડતાલને કારણે થઈને દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જોકે સરકાર દ્વારા આપેલ મેડિકલ ડોક્ટરો તેમજ નોન ટીચિંગ ડોક્ટરોના સ્ટાફને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે। તેમ છતાં ઓપીડીમાં લાંબી લાઈનો જોવા મળી છે। 40 થી 50 જેટલા ઓપરેશન ડિલે કરવામાં આવ્યા છે। और इनको क्या वोमिटिंग की तकलीफ हो रही है। मैं इनको यहाँ अहमदाबाद सिविल हॉस्पिटल में लेकर आया हूँ और यहाँ आके पता चला कि यहाँ डॉक्टरों की हड़ताल है, तो मुझे बड़ी परेशानी आ रही है। इनको बड़ी दिक्कत हो रही है, इनको पानी भी नहीं पी पा रहे पिछले 3 दिन से। और डॉक्टर को मैंने कॉल किया था, उसके बाद में यहाँ पर आया हूँ। और वोमिटिंग बाहर हो रही है, ना कुछ खा रहे ना पी रहे। 3 दिन से बहुत हालत ख़राब है। डॉक्टर ने देखने से मना माना हाँ कि ओपीडी में वो बोल रहे हैं ओपीडी में जाओ, ओपीडी में कोई डॉक्टर ही नहीं है। અમે આ મેડિકલ ફિટનેસ માટે આવ્યા છીએ। આર્મીમાંથી અમને કેમ્પ મળ્યો છે મહિના માટે। હવે આના તારીખ બદલાતી નથી, તો અમે અંદર જઈને વાત કરી હતી કે આજે સ્ટ્રાઇક છે, અમારે આવી રીતે ધક્કો પડ્યો છે, એટલા માટે। ડોક્ટરોની આજથી હડતાલ છે એટલે ઘણા બધા દર્દીઓને હાલાકી પડી રહી છે, તમને બીજે શું કંઈ નહીં, ખાલી અમારે સાયન્સ એક જ કરાવવાના તો પણ અમને કે નહીં થાય આજે। એટલે મારે અહીંયા મેઘાણીનગરથી આવ્યો છું, મારે વધારે દૂર નથી। આ મારા મિત્ર એ છે કે મેમકોથી આવ્યા છે। આજથી ફરી એકવાર તબીબો જે છે તે હડતાલ પર ઉતર્યા છે। સ્ટાઇપેન્ડના મુદ્દાને લઈને ફરીથી તેઓ હડતાલ કરી રહ્યા છે અને પોતાની ઇમરજન્સી સેવાઓ અને ઓપીડી સેવાઓથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ઓપીડી વિભાગમાં આપ જોઈ શકો છો કે કેસ બારી ઉપર લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। દર્દીઓને હાલાકી પડી રહી છે, દૂરથી આવેલા દર્દીઓ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। ઓપીડી તેમજ અન્ય ઓપરેશન ઉપર પણ આની મોટી અસરો થવાની છે। જો વાત કરવામાં આવે તો R1, R2, R3 અને SR અને ઇન્ટર્ન ડોક્ટરો પોતાની ડ્યુટીથી આજથી અળગા રહેવાના છે। સ્ટાઇપન્ડના મુદ્દે ફરીથી એકવાર તેઓએ હડતાલ કરી છે। ત્યારે જે દર્દીઓ બહારથી આવ્યા છે તેઓ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા છે। જે દર્દીઓ બહારથી આવ્યા છે એમની જોડે આપણે વાત કરીશું। મોટાભાઈ, આપનું નામ? राधेश्याम प्रजापत, ક્યાંથી આવ્યા છો? राजस्थान चित्तौड़ डिस्ट्रिक्ट नुंगला से। શું હાલાકી પડી રહી છે? हालांकि ये कि હું 3 મહિનાથી રેગ્યુલરી આવું છું, તો આ ફેરે મને તકલીફ પડી છે। મારા કમરનો દુખાવો છે, તો અત્યારે ડૉક્ટર સર કોઈ છે નહીં, તો કે તમે બહાર બતાવી દો યા પછી અઠવાડિયા પછી આવજો। તમે પૂછ્યું કે કેમ નથી જોતા? પૂછ્યું તું મેં, તો કે ડૉક્ટર સ્ટ્રાઇક ઉપર છે। સ્ટ્રાઇક પર છે। આપનું નામ? विनोद बताया था मैंने। વિનોદભાઈ, શું તકલીફ પડી રહી છે? इनके पीठ की थैली में पथरी मैडम, ક્યાંથી આવ્યા છો આપ? नीमच मध्य प्रदेश से। હવે એમને પથરીનો દુખાવો છે, તો ડોક્ટરે કંઈ જોયું ખરા? हम जाके आए, डॉक्टर साहब बोले कि अभी हम स्ट्राइक पे हैं, इनको नहीं देख पाएंगे हम लोग, ना एडमिट कर रहे हैं यहाँ पे। अगर ये हमारा ये मध्य प्रदेश होता ना तो अभी तक तो डॉक्टर कर चुके होते। क्योंकि આટલે દૂરથી આવ્યા છો, હડતાલના કારણે થઈને ધક્કો પડ્યો, કેવું લાગ્યું? बहुत बेकार लगा हमें। ડોક્ટરોની આ પ્રકારની મનમાની વિશે શું કહેવું તમારું? अच्छा नहीं है, बर्ताव अच्छा नहीं रखा। बातचीत में थोड़ा सा हो रहा, बस बोले गोली दवाई लो, आप बस चले जाओ। એમની સાથે આવેલા દર્દીના દ્રશ્યો પણ તમને બતાવીશું। એમને પથરીનો દુખાવો છે, અસહ્ય દુખાવો થઈ રહ્યો છે, તેમ છતાં પણ એમને એડમિટ કરવાની ના પાડી દીધી છે। મધ્યપ્રદેશથી આવેલા આ દર્દી છે અને અત્યારે હાલત ખૂબ જ ખરાબ છે, તેમ છતાં પણ ડૉક્ટરોએ માત્ર ને માત્ર દવાઓ આપીને તેમને અહીંયાથી જવાનું કહ્યું અને કારણ એવું બતાવ્યું કે આજે હડતાલ છે, જેના કારણે થઈને પેશન્ટને જોવામાં નહીં આવે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।